માળિયાહાટીના તાલુકાના જુથળ ગામે 8 લોકોના ટોળાએ નજીવી બાબતે તીક્ષ્ણ હથિયાર સાથે આતંક મચાવ્યો હતો, જેમાં 2 લોકોને માથાના ભાગ સહિત પાઇપ છરી વડે માર્યા હતા, જેમાં ભાવિક મકવાણા અને રોહિત સોંદરવાને ગંભીર ઈજા થઈ હતી। આ બાબતે માળિયાહાટીના પોલીસે આરોપીને ગણતરીની કલાકોમાં ઝડપી ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી કાયદાનું ભાન કરાવી જૂનાગઢ જેલ હવાલે કર્યા હતા, જેમાં આરોપી મહેશભાઈ ઉર્ફે કાનો ચંદુભાઈ પરમાર, રવિ હરસુખ રાઠોડ, જિગ્નેશ ઉર્ફે જગો પરેશભાઈ બગડા, રાજેશ ઉર્ફે બાપુ નારાયણ સોલંકી, ચંદુ પુંજા પરમારના કેશોદ સેશન્સ કોર્ટે જામીન નામંજૂર કર્યા હતા, જેમાં માળિયાહાટીના પીએસઆઈ સુમરા મેડમે સોગંદનામું રજૂ કર્યું હતું અને સરકારી વકીલ ડીસી ઠાકરે દલીલો કરી હતી, તેમજ વકીલ એમ.એન. મકવાણાએ પણ વાંધા અરજી રજૂ કરી હતી। અંતમાં કેશોદ નામદાર સેશન્સ કોર્ટના જજ શ્રી મિલન ગિરીશચંદ્ર દવેએ જામીન અરજી નામંજૂર કરી હતી।